આખી જિંદગી જે કાર્ય કર્યા હોય ને, કૃષ્ણ મરણ પછી શું ગતિ આવશે? આખી જિંદગી જે ધંધા મળ્યા હોય, કર્યા હોય કાર્ય, તેનું સર્વૈયું મરતી વખતે આવે. શું થાય? મરતી વખતે સર્વૈયું આવે. 1 કલાક અગાઉ. જય સચ્ચિદાનંદ. છેલ્લા કલાકમાં જો એ લોકોનું અણહિતનું અણહકનું બધું પડાવી લીધું હોય, અણહકનું તમે સમજો છો? પૈસા પડાવી લે, સ્ત્રીઓ પડાવી લે, બધું અણહકનું બધું લઈ લે ને, બુદ્ધિથી ગમે તેનાથી, એ બધાથી પછી જાનવરની ગતિ આવે. શું થાય? જનાવરની ગતિ. અને જો સજ્જનતા રાખી હોય કે 4 પ્રકારની ગતિઓ તે આયા કરે. સમજ ને? જો આખા ગામનો ગામ બાળી મેલે છે, પોતાનો સ્વાર્થ ના હોય એવા હોય છે ને. ભરત ની વાત કરે છે કે ભરતે તો આખી જિંદગીમાં સારું કર્યું હતું, પછી છેલ્લી વખતે એનું એ થયું એટલે એની ગતિ બદલાઈ ગઈ કે છે. તો એવું બને નહીં. એ તો પહેલાનો હોય તો છેલ્લે વાર કે એમને ઓચિંતું ના થાય. છેલ્લે વાર કોઈ સર્વૈયું છે. શું છે? આ તો ચોપડીમાં એવું લખે લોકો. સમજ પડી ને? લોકોને છેલ્લી વખતે મન સારું રાખવા માટે આવું દાખલો આપે. બાકી જીવ મરણ એટલે તો છેલ્લી વખતે 1 કલાક સર્વૈયું આવે આખી જિંદગીનું. સમજાયું? કોઈ 80 વર્ષનો 81 વર્ષનો માણસ જીવવાનો હોય તો એને 54 વર્ષે પેલું આયુષ બંધાઈ જ જાય, ફોટો હોવું પડી જાય. શું? 54 વર્ષે એ ફોટો પાછો પછી આગળ બદલાઈ જાય પાછો. બરોબર ને? 54 વર્ષે દેવનું આયુષ પડ્યું હોય, પાછો ફરી આયુષ ક્યારે બંધાય? 81 વર્ષ જીવવાનું હોય ને તો 54 વર્ષે પહેલું બંધાય અને પછી 72 વર્ષે ફરી બંધાય. સમજ પડી ને? તાર તેગડે ગધેડાનો અવતાર આવ્યો એટલે આ દેવ હતો, દેવ આ વિચાર બગડ્યા એટલે થોડે ને. આ શું કે છે? શાસ્ત્રો શું કે છે કે ભાઈ નિદાન 40 વર્ષ પછી સારા વિચારો રાખો. શું કે છે? 40 વર્ષ સુધી તમારું બધું અજ્ઞાનતામાં ગયું, પણ 40 વર્ષ પછી તમે સારા રાખો, નહીં તો ફોટો ખરાબ પડશે કે છે. શું કે છે? તમે સમજાયું ને? કારણ કે પછી આયુષ બંધાવવાની શરૂઆત થાય એટલે 72 વર્ષે ફરી બંધાય. પહેલી વખત 54 વર્ષે બંધાયું, બીજી વખત 72 વર્ષે બંધાયું. કેટલા વખત થયા? 2 વખત. પછી ત્રીજી વખત 78 વર્ષે બંધાય. કેટલા વખત બંધાયું? 3 વખત. ચોથી વખત 80 વર્ષે બંધાય. કેટલા વખત બંધાયું? 4 વખત. હવે છેલ્લા વર્ષમાં શું થાય તે જુઓ. હા, 54 થી તે 80 સુધીમાં 4 જ વખત આયુષ બંધાયું. અને હવે છેલ્લા વર્ષમાં 81 વર્ષમાં શું થાય છે તે જુઓ. 81 વર્ષનો એક જ વર્ષ બાકી રહ્યું ને ત્યારે 8 મહિના જાય એટલે 4 મહિના બાકી રહે ફરી આયુષ બંધાય. એમાં પહેલું એક વર્ષમાં પહેલું આયુષ. 4 મહિનામાં પાછા 80 દિવસ જાય, પાછું ફરી આયુષ બંધાય. 2 સમજે ને? પાછા 40 દિવસ રહ્યા, તેમાં 26 દિવસ થાય ને પાછું ત્રીજું આયુષ બંધાય. પાછા 13 દિવસ રહ્યા, સમજે ને? પાછા 9 દિવસ જાય ને ચોથું આયુષ બંધાય. પાછા 4 દિવસ રહ્યા તે 64 કલાક જાય અને પાછું ફરી આયુષ બંધાય. ફરી 32 કલાક રહ્યા, 32 કલાકમાં 22 કલાક જાય ને પછી ફરી આયુષ બંધાય. 11 કલાક રહ્યા, 11 માંથી 8 કલાક જાય ને ફરી બંધાય. ના એટલે ફોટા પડવાનું ટાઈમિંગ આપે છે તમને. જે પેલું 54 માં પહેલો પડે ને પછી 4 કલાક છેલ્લા રહ્યા, 3 કલાક રહ્યા, તેમાં પાછા 2 કલાક જાય ને ફરી બંધાય. 1 કલાક બાકી રહ્યો છેલ્લો, 1 કલાક છેલ્લો બાકી રહ્યો, તેમાં 40 મિનિટ જાય ને ફરી બંધાય. હા, 1 કલાકમાં કેટલા વખત બંધાય તે જુઓ. 1 કલાકમાં 40 મિનિટ જાય ને ફરી બંધાય. પછી 13 મિનિટ જાય ને ફરી બંધાય. જય સચ્ચિદાનંદ. 40 મિનિટ જાય ને ફરી બંધાય, 13 મિનિટ જાય ને ફરી બંધાય. શું થાય? પછી ગતિમાં પછી 6 મિનિટ જાય ને ફરી બંધાય. હવે 1 જ મિનિટ રહી છે. હજુ ભાઈ એને દીવો હરગાવેલો છે, 1 મિનિટ બાકી છે, તો મિનિટની તો 60 સેકન્ડ થઈ. પછી
સમજ પડી ને? 40 સેકન્ડ થાય પાછું ફરી બંધાય. હજુ 20 સેકન્ડ બાકી છે. સમજ પડી ને? તેમાંથી જ 13 સેકન્ડ થાય ને ફરી બંધાય. 6 સેકન્ડ બાકી છે, તેમાંથી 4 સેકન્ડ જાય ને ફરી બંધાય, અને પછી છેલ્લી એક બંધાય. તમે સમજો ને? આવી રીતે આયુષ બંધાય. ફોટો પડ્યા જ કરે. એ ફરો મનુષ્ય નો હોય, એ ફરો દેવ નો હોય, એ ફરો ગધેડાનો હોય, કૂતરાનો હોય, ફોટો બદલાયા જ કરે. અને છેલ્લો પડ્યો એ સાચો. ફોટો પડે પોતાની ઈચ્છા પ્રમાણે પડતો હશે. પ્રશ્ન છે એમનો કે ફોટો પડે એ પોતાની ઈચ્છા પ્રમાણે પડે. ઈચ્છા તો પોતાની દેવગતિની હોય બધાને. આ બધા આ દુનિયાના હિન્દુસ્તાનના લોકો પોતાની દેવગતિની ઈચ્છા રાખે. એવા કેવા છે? સમજ પડી ને? પોતાની ઈચ્છા તો આમાં કશી આમ ચાલે જ નહીં. ફોટો પડતા હશે પણ એના કર્મથી ફોટા પડ્યા કરતા હશે, બદલાતા હશે. કે ફોટા જે પડે છે તે તેના કર્મથી પડે છે, એના કર્મથી આ બદલાય છે. હિસાબ જ બધો હિસાબ તમારું સર્વૈયું એ પ્રમાણે ફોટો દેખાડે. માટે 40 વર્ષ પછી વિચારો ફેરવજો, ક્રિયાઓ ફેરવજો, બધું 40 વર્ષ પછી ફેરફાર કરી નાખજો, નહીં તો માર્યા ગયા છો. જો તમને તો 40 પૂરા થયા નથી ને, 2-3 વર્ષ મજા કરી લો. ખબર ને? પછી 40 વર્ષ પછી તમે હજુ 2-4 વર્ષ મજા કરી લો. લલીબેન પૂછે છે કે એક્સિડન્ટ થાય અને કોઈનું મૃત્યુ થાય તો એ જીવનું કેવું થાય, ગતિ કેવી થાય? એ તો ગતિ તો એને મળી જાય, એને મળી જાય. પણ જો કરી એને વાસના કઈ રહી ગયું હોય તો પ્રેત થાય. અગર કોકે વેરથી મારી નાખ્યો તો પ્રેત થાય. વેરથી મારી નાખ્યો ને તો પ્રેત થાય. એક્સિડન્ટ થયો તે આપણે મને એક્સિડન્ટ થયો, પણ પેલો તો નિર્ધારિત જ હોય છે ને કે આ એક્સિડન્ટ થી જ જવાનો. હા તો એનો ફોટો કઈ રીતે પડે? એનો ફોટો કેવી રીતે પડે? તો પછી એનો ફોટો કેવી રીતે પડે? છેલ્લી સેકન્ડ પડેલા છે, પડતા જ આવ્યા. પેલાને જે 54 ને 78 થાય એ પ્રમાણે નહીં. એ પ્રમાણે જ હોય. જે વેદના હોય ને, હા, જે જ્ઞાન હાજર ના હોય તો વેદના પ્રમાણે વેદના પ્રમાણે છેલ્લું એનું. ના એમનો એવો પ્રશ્ન છે કે આજે 81 વર્ષની આયુષ્ય મરવાનું હોય તો 54 ને 72 ને એ બધા વર્ષ પ્રમાણે એનો ફોટા પડતા હોય તો એક્સિડન્ટ જેનો થયો એ પ્રમાણે મૃત્યુ થાય તો એના ફોટા તો એવી રીતે ના પડે ને. ના, એનો તો આપણે ફોટો પડી જાય. પણ એના તો એ પડવા જોઈએ ને ખરેખર. મોટી ઉંમરના હોય ને ફોટા એક્સિડન્ટ પડતા, તો આપણે માનીએ છીએ એક્સિડન્ટ થયો. ફોટા પડતા આયેલા જ હોય બધા. હા, અને તીકડે એક્સિડન્ટ થાય ને એટલો અચૂક જ ફોટો પડે. હા. સમજો ને? એ છેલ્લા કલાકમાં તો બધા એટલા બધા ફોટા પડે છે. 1 કલાકે એક્સિડન્ટ થયા પછી જીવે. હું કહું છું 2 મિનિટે જીવે તો 2 મિનિટ ના 120 સેકન્ડ થઈ. શું તે 80 સેકન્ડે એક થાય ને બીજી 40 સેકન્ડ 2, 120 સેકન્ડમાં તો આટલું 2 વેદના જેવી હોય ને, વેદના વેદતો હોય એવો ફોટો પડે. જો સમાધિ મરણ થયું તો પછી એને એકાદ અવતારમાં મોક્ષ થઈ જાય. સમાધિ મરણ. હું શુદ્ધાત્મા છું એવું ભાન રે. આપણા કેટલાક મહાત્માઓને મરણ થયા ને બધા શુદ્ધાત્મા. હું શુદ્ધાત્મા છું એવું ભાન રહ્યા કરે. અને આ બધું વ્યવસ્થિત છે એટલે પછી ઘરની દુકાન હોય. આમ ચિંતા કોઈ કરે નહીં. સમજ પડી? વ્યવસ્થિત ચાલવાનું. વ્યવસ્થિત હોય એટલે વ્યવસ્થિત જ છે એટલે કોઈ સવાલ જ નથી ઉભો થતો એના માટે. બરાબર.